ઈડિયો જ ઉતરે. વરસાદ નહીં આવે. પણ મને ક્યાં ગયો ગાવડા ઈડિયો જ ઉતરે. વરસાદ નહીં આવે.
આપણે એક પારાયણ પૂર્ણ કરી શકીએ તો અહીંયા અખંડ પાઠ ચાલે છે અને એ પણ એક પણ વિશ્રામ કરે જે બેસીને પારાયણ કરે છે અને એને જ્યારે જવાનો સમય થાય ત્યારે વળી પાછા બીજા કોઈ નૂતન વક્તા આવી આ ભાગવતની ભૂમિકામાં તમને ધ્યાન લઈ જવાની છે. આ કથા શરૂ વ્યાસ પદ્ધતિથી થઈ. વ્યાસ પદ્ધતિમાં સંગીત નથી હોય પણ આરંભ થતા વેદ સંગીત સાથે હવે આપણે આ કથાનું દર્શન કરીશું. આ ભક્તિની પીઠિકા છે, આ ભક્તિનો કાંઠો છે, આ ભક્તિના કાંઠે તો કીર્તન સમેત ભક્તિ કરી અને એ માટે આપણે સૌ અનુભવી થયા છે. તો ચર્ચા કરતા હતા આપણે પૈસાની. તમારી પાસે જો ધન છે તો એનું તમે દાન કરશો એ માર્ગે વપરાશે. તમારે જે વસ્તુની જરૂરિયાત છે, તમારે જે વસ્તુની આવશ્યકતા છે એના માટે તમારા પોતાના માટે વાપરશો તો વપરાશે. જો આ બે નહીં કરો તો નાશ, કોઈનો નાશ થઈ જશે. તો જૂનું દ્રષ્ટાંત છે, કદાચ તમે સાંભળ્યું. એ ગામડામાં એક દાદા નોકરિયાત હતા અને પછી સમય આવ્યો ને રિટાયર થયા. પછી આખું જીવન કરકસર બહુ કરેલું. પૈસો વાપરવાનો થાય એટલે કોઈ પોતાના ખીચામાંથી જો 50 વાપરતું હોય તો આ દાદા 5 રૂપિયા ખીચામાંથી કાઢવા તૈયાર થાય નહીં. આટલા તો એને પૈસા ભેગા કરેલા. પેન્શન તો બરાબર છે, ઓવરટાઈમ નું જે મળ્યું હતું એ ભેગું કર્યું. આ બધું કરીને 5 લાખ રૂપિયા ભેગા કર્યા. એને 2 દીકરાઓ 2 દીકરી. વિચાર કર્યો તો દાદાએ કે આ 40 દીકરાઓને 1 લાખ દેશું, 1 લાખ અમારા ધર્મપત્નીના નામે મૂકશું. અને પછી એને જે દેવા હોય તે આપશે. હવે આ કીર્તિ વેતન દાદાએ કરી પણ કોઈને હાથમાં આપે નહીં પૈસા, કે એને માલાગો. એ દાદાએ ખાટલાની નીચે ખાટો કાઢ્યો, ખાટામાં માટલું અને માટલામાં પૈસા મૂકી અને સાચી મૂક્યા. હવે આ દાદાનો નિયમ એ જ્યારે પણ ઘરમાં કોઈ હોય નહીં, બધા બહાર ગયા હોય ત્યારે દાદા ખાટલા નીચેથી માટલું કાઢી પૈસા ગણે અને પછી પાછા મૂકી દે. બરોબર 5 લાખ છે. હવે એક દિવસ એ દાદાને એટેક આવ્યો, પેરાલિસિસ, અને પછી એનું શરીર ક્રિયા કરતું બંધ થયું. હવે દાદા પેલા માટલાને જોઈ શકતા નથી. બોલી શકે પણ હવે જોઈ શકાતું નથી. સમય વીત્યો. છોકરાને થયું કે બાપા હવે આ પથારી વર્ષ થયા છે અને એ સમયે બાપા તમારી કઈ ઈચ્છા હોય તો બતાવો. કહ્યું ભલે હું ઈચ્છા હોય, હવે તો મૃત્યુ આવી ગયું મારું નજીક. તો બાપા મરણ પૂરી કઈ ભેગી કરી છે? અમારા વિલમાં અમને કઈ આપવાના છો? તો કે હા 5 લાખ રૂપિયા છે. પણ તમે કામ કરો, મને પહેલેથી બેંક પર ભરોસો હતો એટલે હું બેંકમાં જમા કરાવવા નથી. કેમ કે ત્યાં ચોરાઈ જાય છે એટલે બેંકમાં મેં જમા નથી કરાવ્યા. પણ મારા ખાટલાની હેઠે ખાડો ગાળીને એમાં માટલામાં મેં મૂક્યા છે. હું મૃત્યુ પામું પછી તમે લઈ લેજો અને તમે ચારેય ભાંડાઓ સરખે ભાગી વેચી લેજો. પછી છોકરાને કહો તો બાપા કઈ રાતે હવે તમતારે છેલ્લા શ્વાસ લે. છોકરામાં ઉભી બાપા ગુજરી ગયા અને એના ગુજરી ગયા પછી એની ઉત્તર ક્રિયા અને બધું છોકરાએ એની પાસે જેટલું પડ્યું તો એ બધું આપે. કેમ કે વિશ્વાસ હતો એટલે 5 લાખ પડ્યા એમાંથી ભાગ પણ લેવા. એટલે એની પાસે જેટલા હતા એ બધા વેઠી નાખ્યા અને જ્યાં ઉત્તર ક્રિયા સંપન્ન થઈ બધા મહેમાનો ગયા કર્યા વાણા બારના બંધ કરીને પછી ખાટો ગાળ્યો. ખાડામાંથી માટલી કાઢી નીકળ્યું પણ જ્યાં હું કોડી ઊંચું કર્યું જોયે કે મોઢુંમાં ઉધરી પડી ગઈ. એટલે ન છોકરા વાપરી શક્યા ન બાપા વાપરી શક્યા. એટલા માટે છોકરાએ નિર્ણય કર્યો કે જો આ પૈસો આપણા પિતાએ આપણને આપવા ઈચ્છ્યો હોય અને જો સરખી રીતે મૂક્યો હોત તો આજે આપણા માટે આ કામ આવી જાય. પણ આપણા પિતાએ આપણને ન આપવા કામમાં આવવા માટે આ ષડયંત્ર કર્યું છે. એટલા માટે કીધું છે દાન ભોગો નાશ. સમય રહે તો દાન કરી લો અથવા તમારા માટે વાપરો. જો નહીં કરો તો ધનનો નાશ થઈ જશે.
આ ભાગવત તમારી પાસે સંપત્તિ હોય તો તમારા આંગણે ક્યારેય નથી આવતી. ભાગવતને સંપત્તિ યારે કોઈ મળે નથી. તમારી સંતતિ સારી હોય તો ભાગવત તમારા આંગણે આવે છે. જે સંતાનોને પોતાના માતા પિતા પ્રત્યે પોતાનો દિવ્ય ભાવ હોય, જ્યાં વડીલોની અમાન્ય જાળવવામાં આવતી હોય, જ્યાં વડીલોની મર્યાદાનું ઉલ્લંઘન ન કરવામાં આવતું હોય, ત્યાં ભાગવત આવે છે. બીજું, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને તપ, આ ચાર પુરુષાર્થ આ ભાગવત મને તમને આપે છે. એટલે એને મેળવવા માટે પ્રયત્નશીલ બનીને બેસવું પડે છે. આ પેટિકા પર આપણે જેને બેસાડીએ છીએ તેને ગુરુ માનીએ છીએ. આપણે શિષ્ય બનીને સમર્પિત થઈને બેસીએ છીએ. શિષ્ય બનીને સમર્પિત થઈને બેસી જાઓ, પછી ભાગવત યાદ રાખવું નહીં પડે, રહી જશે. બાકી એટલી કથાઓ થઈ ગઈ. આપણે ઘણા કે સાંભળ્યું કે આ ભાગવતી સાંભળી નાખ્યા, રામાયણ સાંભળી નાખ્યા, રાખ્યા કેટલા નાખી દીધા બધા, રાખ્યા નથી. એટલા માટે વારંવાર બેસીને સાંભળવું. શ્રીમદ ભાગવત પોતે પોતાના મહિમાનું વર્ણન નથી કરતું, કારણ મોટો માણસ ક્યારેય પોતાની મોટાઈ પોતાના મોઢે ન કરે. કેમ કે નિયમ છે આપણે ત્યાં કે જે માણસ પોતે પોતાના વખાણ નથી કરવા એટલે સમજવું કે એનું પતન નિશ્ચિત છે. બડા બડા ભગવાનનું નામ લે એટલા માટે આપણે તેને બોલાવીએ છીએ કે એ બાને આપણે ભગવાનનું નામ લઈશું. એટલે તો મહાપુરુષે કીધું છે કે હાય હેલો છોડો, હરી હરી બોલો. આ ખોટા હાય હેલોમાં સમય બહુ પસાર કર્યો છે. પશ્ચિમી અને પાશ્ચાત્ય સંસ્કૃતિને અનુસરવા માટે આપણે કોઈ કચાશ છોડી નથી. આપણે આપણા સનાતન ધર્મને જ્યારે ભૂલી ગયા છીએ ત્યારે સનાતન ધર્મ મને તમને જગાડે છે. ક્યારે પણ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. એટલા માટે અનુકૂળ બની અને પરિસ્થિતિ અને સ્વભાવ જે પ્રતિકૂળ બન્યો છે એને શુદ્ધ કરવા માટે હું તમે આ ગંગાના તટે આવે છે. આ ગંગા મારા તમારા પાપ જ નથી ધોતી, પણ મારા તમારા તાપને પણ ધોવે છે. આ ગંગા શારીરિક રોગોથી તમે જર્જરિત બસ કલ્પના તો કરો. આ ગંગાના કાંઠે આવીએ છીએ ત્યારે ખરેખર અમારું હૃદય બહુ પ્રસન્ન થાય છે. કેમ કે જાજા ભાગે આપણે આપણા ઘરે કોઈ સ્વજનનું મૃત્યુ થઈ જાય અથવા તો કોઈ ધર્મ કાર્ય આપણા ઘરમાં હોય ત્યારે ગંગાજળ ધોવા માટે ભટકવું પડે છે. અને ક્યાંક જઈએ તો કોઈ તમારા ઘરે ગંગાજળ તો જરાક આપો, અમારે પૂજા કરીએ છીએ. પણ એ જ ગંગાજળ અહીંયા આપણને નાવા મળે છે, એ જ ગંગાજળ આપણને પીવા મળે, જેના માટે આપણે તડપતા હોઈએ એનું આપણે આચમનથી પણ સ્નાન કરી શકીએ છીએ. તો આ બીજી વાત મારા તમારા તાપને પણ ગંગા દૂર કરે છે અને પાપને પણ દૂર કરે છે. એટલા માટે તો ગંગાજીનું જ્યારે વંદન કરવાની વાત આવી એ સમયે ગંગાને પણ નમસ્કાર કર્યા છે. કેમ કે ગંગાના કાંઠે છીએ, ગંગાને નમસ્કાર કર્યા વગર ત્યારે પણ આગળ અશાંત ભૂમિમાં જો મનમાં ગંગા જેટલી શાંતિને પ્રાપ્ત કરી હોય તો ગંગાની પ્રાર્થના કરી પછી બેસવું. વહેતી ગંગા પોતાના તીવ્ર પ્રવાહે કરી અને જો પોતાના એ તીવ્ર પ્રવાહને પણ શાંત કરી શકવા સમર્થ હોય તો એ ગંગાનો પ્રવાહ મારા તમારા મનને કેમ શાંત કરે?
એ પ્રવાહ મારા તમારા મનને શાંત કરે છે. અને જ્યારે મનનો પ્રવાહ શાંત થાય એ સમયે ઉપદેશો આપણા હૃદયમાં ઉતરે છે. પછી પ્રભુનું કીર્તન કરીએ, સ્મરણ કરીએ, ભજન કરીએ, એ શુદ્ધ બને છે. કેમ કે આ સમય આપણને પ્રભુના ભજન માટે બને છે. જ્યારે સત્યુગ પ્રવૃત્તિ થતો આ ધરાવ પર, એ સત્યયુગમાં માણસો ઋષિમુનિઓ હજારો વર્ષના તપ કરીને પછી પ્રભુને પ્રાપ્ત થાય. પછી ધર્મનું એક ચરણ કપાયું, 3 ચરણ ગયા, એને ત્રેતા કહેવાય. આ ત્રેતામાં યજ્ઞ યાગાદિનું મહત્વ વધ્યું. દ્વાપરમાં જપ આદિનું મહત્વ વધ્યું. પણ કલિયુગમાં ભક્તિનો મહિમા વધ્યો છે. કેમ કે રામચરિતમાનસમાં ગોસ્વામી તુલસીદાસજીનું લખ્યું છે, નિર્મલ મન જન સોની
નિયમ એવો છે કે તમે તાળી પાડો ઉઠાવો. આપણે ત્યાં ધૂન કે ભજન કે ભગવાનનું નામ ગમે તે બોલો ને એટલે જે પાપ હોય એ બધા બહાર જાય મચ્છરની જેમ. અને જે તાળી પાડી મચ્છરને મારીએ એમાં બધા પાપોને મારતા જવા. પછી એમાં બધા હરકત બરાબર કે બધા હાથમાં આવી જાય, ઘણા છટકી જાય બે હાથની હથેળી વચ્ચે. એમ છટકી જાય ક્યાં તો કે જે ન બોલતા હોય ને. એટલે એક તો આપણા હોય એમાં કોઈના પાછા ભળે એના કરતા એ ન થાય એટલા માટે સાથે કીર્તન ગાતું જવાનું, સાથે તાળી વગાડતી જવાની. બીથી જો વધારે ભાવ થાય તો ઊભાથી નાચવા માંડવાનું. આ નાચવા માટેની જ અને જ્યાં સુધી નૃત્ય નહીં ભળે ત્યાં સુધી સંગીત પૂરું ન થાય. સંગીતમાં ત્રણ મહત્વની વસ્તુ છે: ગીત, વાદન અને નૃત્ય. એટલે રમવું હોય તો પૂછવાય ન દેતા, ઊભા થઈ જજો જો ઈચ્છા થાય. બાકી ઘણા વાટે હોય કે પુરાણે કે પછી ઊભા થશું નહીં. આ ભક્તિની પીઠિકા છે. પુરાણીનો કયો અધિકાર છે તમને કોઈ એવી ઊભા થાય? વક્તા ક્યારેય આ પીઠ પર બેસીને પોતાનો અધિકાર જતાવતો નથી, પણ શ્રોતાનો ભાવ જ એને બેસવા નથી દેતો એટલે ઊભા થઈ જાય છે રમવાનું. અને એમાં આપણે ગુજરાતીનું સંગીત આપણે બહુ વાગે. હમણાં આવીને ગરબા રમતા હતા, બાપુ બહુ રાજી ગયા. ગુજરાતી ગરબા શું છે એટલે આપણું નૃત્ય ગમે છે. ભક્તિ દેવી નૃત્યને જ વધારે મહત્વ આપે છે. તો 7 દિવસની આ યાત્રામાં બને એટલો સમય આપણે પ્રભુની કથામાં વિતાવો. ભાગવત શું છે તમારા મનમાં પણ પ્રશ્ન હોય તો ભાગવત શું છે એ અમારા મનમાં પણ પ્રશ્ન. આપણે ભાગવતને માણવાનું છે, આપણે ભાગવતને અનુભવવાનું છે. ભાગવતની માત્ર આપણા પિતૃઓનો જ ઉદ્ધાર થાય અને આપણે રહી જઈએ નહીં. તમે ગંગાજળ સુધી પહોંચો અને ગંગાજળ સુધી પહોંચો પછી જે રત્ન છે એ રત્નને તમે ડાબલીમાં બંધ રાખો, એના સુધી ગંગાજળ અડવાનો દો અને ડબ્બી બોલી પાછી લઈ લો. એનાથી રત્ન પવિત્ર નથી થવાનું. એમ જ આ ભાગવત છે ને એમાં માત્ર હું તમે બેઠા રહીએ એમ નહીં, ભાગવતી આપણામાં બેહવું જોઈએ. પરમાત્મા જો આવશે ને તો પાપ જશે. જ્યાં સુધી પરમાત્મા નહીં આવે ત્યાં સુધી પાપ નહીં. આપણે એટલા બધા પાપી તો નથી જેટલા આ ગોકર્ણ આ ધુંધુકારીએ કર્યા. આટલા બધા તીવ્ર પાપ કરનારા ધુંધુકારીને જો ગોકર્ણ મહારાજ એ સમયે મુક્ત કરી શકતા હોય તો આ કળિયુગ છે. અને ભાઈ આ ભક્તિની પીઠિકા છે. અહીંયાથી મુક્તિ મળે. છેલ્લે કદાચ ભગવાનનો વિમાન આવે તો જવા કેટલા તૈયાર? આ કથા વિરામ થાય ઠાકોરજી રાજી થઈ જાય. વાહ, ગોળાથી મેં બધા પરિવાર આવ્યો અને આનંદ તટ પર સરસ મજાની કથા કરી. એટલે પાર્ષદોને મોકલું છું. પાર્ષદો વિમાન લઈને અહીંયા ઉતરે તો વિમાનમાં બેસવા કેટલા તૈયાર? સંસારની માયા છૂટે નહીં, પણ વાસ્તવિક એ જ વાસ્તવિકતા એ જ છે કે તમે સંસારી છો તો તમારી પહેલી જવાબદારી તમારો સંસાર છે. તમે તમારી પત્નીને પૂછતા નથી, તમે તમારા માતા પિતાને પૂછતા નથી, તમને તમારું સંતાન વાલું નથી, તમે બીજાને વાલા કરો છો એ તમારું જીવન જીવન. પરિવારના થવા પ્રયત્ન કરો. પરિવારનું સારું કર્યા પછી જો તમારી પાસે ધન સંપત્તિ રહે તો તમે બહારના લોકોનું સારું કરો. આ આપણો ધર્મ છે. સંસાર છૂટવો જ ન જોઈએ મનમાંથી. એટલે તો નરસિંહભાઈ કહેતો તમે ત્યારીના જનતો મુક્તિ માગે માગે જન્મો જન્મ અવતાર નિત સેવા નિત કીર્તન ઉત્સવ નિરખવા નંદ કુમાર. આપણે વિચાર તો કરો આપણે કેટલા બધા ભાગશાળી છીએ. બાકી રંગોળામાં ઘણી બધી જગ્યા પડી હતી આપણી પાસે. રંગોળાનો ઉત્સાહ અને ઉત્સવ લઈ અને આપણે એ ભૂમિને પવિત્ર કરવાના ભાવથી એવું ન માનશો કે તમે જ્યાં ન હોય ત્યાં તમારી માતૃભૂમિ
ભૂમિ નથી હોતી, તમે એ ભૂમિની માટી છો એટલે તમે રંગોળા છે. એ ભૂમિની માટી છો તમે, અને આપણે લઈને આવ્યા છીએ હારે રંગોળા. એ રંગોળી પર કેટલી ગંગાજળ ભરે તો મારી માં જાણે. આ રંગોળી તો ગંગાજળમાં પવિત્ર થવી જોઈએ. બસ આ એક દ્રઢ વિશ્વાસ આપણા સૌના હૃદયમાં રહેવો. અહીંયા શાંત અને રમણીય વાતાવરણ છે, તો મને તમને આ કથા પ્રત્યેનો ભાવ મારો તમારો સહજ પ્રગટ થઈ જાય. તો એની પાછળનો એક લોજિક એવું પણ હોઈ શકે કે આપણા હૃદયમાં ક્યાંક ભક્તિને સ્થાન છે, એટલે આપણે આ ભક્તિની પીઠિકાની સામે બેઠા છે. બાકી આપણો પૈસો આવા સત્કાર્યમાં વપરાય, આપણા પિતૃઓની મુક્તિ થાય, આપણે રહી જઈએ, આપણે તો મુક્તિ ન મળે, આપણે મુક્ત નથી શકીએ, એ તો નકામો છે. અને તમને એક બીજી વાત કહી દઉં, મારા છો એટલે કહું છું. અને કથાએ જ્યારે આ બાબત જ્યારે કહેવાની થાય ત્યારે હું એ જ વિચારું છું કે વસુદેવ કુટુંબકમ આખું વિશ્વ મારો પરિવાર છે. આ ભાવથી એક વાત ચોક્કસ કહી દઉં કે આપણે કહીએ છીએ આપણા પિતૃઓની તૃપ્તિ અને મુક્તિ માટે. હકીકતમાં આપણા પિતૃઓને મુક્તિ ક્યારે મળી જાય ખબર છે? જ્યારે આપણા મનમાં વિચાર આવે કે મારા ઘર આંગણે હું ભાગવત કરું તો આ તો થાય ને, ત્યાં તો પિતૃઓને દૂધે પેટ ભરાવા માંડે છે. અને ભાગવતજી જ્યારે આપણા ઘેર આવે ત્યારે એ પિતૃઓ વૈકુંઠમાં ભગવાન નારાયણના વિમાનમાં બેસીને પ્રસ્થાન કરી જાય છે. આ ભાગવત આવ્યા પછી તો આપણું કલ્યાણ થાય છે, બાકી પિતૃઓને તો ગતિને મુક્તિ થયેલી. અને જેના પિતૃઓને મુક્તિ મળી હોય, જેમના પિતૃઓ વાસ્તવિક રીતે મુક્ત થયા હોય ને વાલા, એ જ ઘરે આ ભાગવત બેસે છે. બાકી સત્યનારાયણ ભગવાનની કથા ન થઈ શકે. પણ જે પિતૃઓને ગતિ મળી હોય, જેના પિતૃઓ બહુ રાજી થયા હોય, એ ઘરાને આ ભાગવત. ભાગવતની ભૂમિકા જેવી તમારીમાં છે એવું તમને ફળ મળે. જ્ઞાનને જાણવા માટે જો બેસો તો આ ભૂમિકા તમને જ્ઞાન આપશે. ભક્તિને પ્રાપ્ત કરવા માટે બેસી જશો તો ભક્તિ આપશે. અને કર્મ માર્ગમાં જો આગળ પ્રવૃત્ત થશો તો કર્મ તમારા સારા કરશે. આ ભાગવત ભગવદા ભક્ત ભાગવત તો કહેનાર અને કહેવાયું છે બે જુદા નહીં, એક જ. ભગવદા ભગવાન નહીં ભાગવત, ભગવાન જ ભાગવત. આ ગ્રંથ નથી, આ તો ગોવિંદ છે. આ ગ્રંથ નથી, આ ગોવિંદ છે. અને ખોલીને જો બેસી જાઓ તો એ ખુલી મારી તમારી સામે બોલવાનું છે. માત્ર ચોપડી જો હોય તો એને પૂરું ચડાવીને મૂકી દેવામાં આવે લાઇબ્રેરીમાં. પણ આ ગ્રંથ છે. આ સદગ્રંથોમાંથી મળતા સદ વિચારો જ મારું તમારું જીવન છે. એટલે માટે હું ને તમે આ ગ્રંથને મહિમાવંત બનાવીએ છીએ. તો એની પાત્રતા પ્રાપ્ત કરવા માટે પ્રભુએ આપણને સરસ મજાનું સૌભાગ્ય આપ્યું છે. મહિમા પણ બે ગ્રંથોએ ગાયો છે. સ્કંદ પુરાણમાં ઉદ્ધવજી વક્તા છે અને ભગવાનની પત્નીઓ અને માથુર અને ગોકુલ આદિ પ્રદેશના ભક્તો એ શ્રોતા છે. તેમાં ઉદ્ધવજી સ્વયં ભગવાન પાસેથી જે સાંભળેલું તે ભાગવત વાંચ્યું છે. અને પદ્મ પુરાણના મહિમામાં જે ચતુશ્લોકી ભાગવત નારાયણથી બ્રહ્માને, બ્રહ્માથી નારદજીને, નારદજી વેદવ્યાસજીને અને વેદ વ્યાસે આ 18,000 શ્લોક રચી મને તમને આપ્યા. એ મહિમા ગવાય છે. શ્રીમદ ભાગવતનો મહિમા બહુ દિવ્ય છે. પ્રથમ શ્લોકમાં શ્રી હરિના દિવ્ય સ્વરૂપને વંદન કર્યું છે. ભગવાનને વંદન કર્યા છે. ભગવાનને વંદન એકલા નથી કર્યા, એટલા માટે હું એકલો એ વંદન નહીં કરું. આપણે સૌ ભેગા થઈ અને એક શ્લોક ભાગવતજીને બોલીશું. પદ્મ પુરાણનો એક શ્લોક છે. સવે હારે બોલવાનો છે. શબ્દ બરાબર પકડજો. જે ધૂમ ને ભજન જીવીએ એમ જ શ્લોક જીવાય. પણ શબ્દ બરાબર પકડો. સચ્ચિદાનંદ રૂપાય સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય
સૂર્યાય વયમ નમઃ શ્રી આ શ્લોકમાં ભગવાનને વંદન કરે છે. ભગવાનનું સ્વરૂપ કેવું? પેલું બતાવ્યું સત્ય સ્વરૂપ. પરમાત્માનું સ્વરૂપ સત્ય સ્વરૂપ છે. ભગવાનના સ્વરૂપમાં છેતરપિંડી ન આકાશમાં સૂર્યનારાયણને જોઈએ છે તો આકાશમાં સૂર્યનારાયણ એના પોતાના ગુણધર્મો એની સાથે છે. એ સૂર્યનારાયણને હું ને તમે ભગવાન માનીએ છીએ એટલા માટે કેમ કે ઉનાળાની બપોરે ડામરોટના એવા ભાગ ઉપર આપણે ઉભા રહીએ જે ભાગને તપાવી અને તીવ્ર કર્યો હોય તો 12:30 આપણે ડામરોટ ઉપર ઉભા રહીએ ત્યારે ખબર પડે હા સૂર્યનારાયણ દેવ છે કેમ કે એનું દેવત્વ એની સાથે છે. નદીમાં સ્નાન કરવા માટે પ્રવેશ કરીએ તો પહેલા શીતળતાનો અનુભવ કરવો પડે. આ ગંગા છે. આમાં પહેલી ડૂબકી બહુ કાંતિવાળી છે. પહેલા તો હું ને તમે જ્યારે ગંગામાં સ્નાન કરવા જઈએ ને તો ભગતજી બેન વિચારી કેમ થશે. શરીરનું ટેમ્પરેચર જરા કરતાની આને સેટ કરી કપાળ પરસેવો વળ્યા વગરનો જ્યારે કપાળમાં પરસેવો વળે ત્યારે એવી હિંમત કરી હવે પગ બોલી અને પછી હું તો પગ બોલી પગ બોલી એટલે તરત એમ કે હા ઠંડુ તો છે અને પછી ધીમે ધીમે આગળ વધીએ તો આપણે એકલા તો નામાં ગયા હોય આપણી હારી ઘણા હોય એ પછી એમ કે ચાલો બહુ કઈ ઠંડુ નથી કે તારે કેવું જ ને પછી થોડી વાર થાય કે હવે આ કઈ પ્રવેશ નહીં કરે એટલે પછી છાલકા શરૂ થાય અને એ જે છાલકા વાગે એ છરાની જેમ વાગ્યો તો પછી જડ દઈને ડૂબકી હું તમે લગાવી દઈએ છીએ. શું કામ? કેમ કે ભરોસો છે કે હવે ડૂબકી જો લાગી ગઈ તો ઠંડક નહીં લાગે. બસ એવું જ આ સંસારનું કામ છે. તમે આ સંસારની ગંગામાં સ્નાન કરવા પ્રવેશ કરો. આ ભાગવત એ સત્સંગની સરિતા છે. ભાગવત એ સત્સંગની ગંગા છે અને સત્સંગની ગંગામાં સ્નાન કરવા માટે પહેલા પગ બોળવા આપણે એની સાથે ટેમ્પરેચરને ઘડવું પડે છે. એટલા માટે તો ભાગવતની યાત્રામાં સૌથી પહેલા મંગલાચરણની આવશ્યકતા પડે. મંગલાચરણ થાય મારું તમારું ધ્યાન પરમાત્મામાં લાગે પછી પરમાત્માની કથામાં હું ને તમે પોતપોતી ખોવાય. મંગલાચરણની ધૂનને વક્તા પહોંચી જાય પછી આપણે આવું એના માટે મંગલાચરણ આપણે સાથે પ્રભુ સાથે જોડાવા માટે છે. પ્રભુ સાથે કનેક્ટ થવા અને પ્રભુ સાથે કનેક્ટ થશું તો પ્રભુની કથામાં પ્રેમ અને ભાવ જાગશે. એટલે એના માટે ખાસ પહેલી બાબત તો એ છે જો કે આમ તો મારે મહેન્દ્ર પરિવાર માટે તો કઈ બોલવું પડે એમ છે જ નહીં કેમ કે ઘડિયાળના તમે પાકા છો. હરિયાળના તમે પાકા છો. બપોરે 2 કાંટા ભેગા થાય કે હરિયાળની થાળી પડી ગઈ બરોબર 12 કાંટા 2 પહોંચે ત્યારે હરિયાળ શરૂ હોય. આટલા તમે સમયના પાકા છો, ચુસ્ત છો. તો આવતીકાલથી આપણે સૌ 9 વાગે આ હોલમાં બેઠા હોવા જોઈએ. બસ આ પહેલું. પછી કથા તો કેવી ગંગા જેવી છે. લગભગ સમય નક્કી કર્યો છે આપણે કે 9 વાગે બેસી જશું અને 1 વાગ્યા સુધી આપણે સત્સંગ કરશું. પણ પછી ઉપરવાસમાં ક્યારેક ધાબરીઓ પડે ગંગા ક્યારેક કાંઠા મૂકે તો અહીંયા સુધી પાણી આવી જાય. ક્યારેક સમય થોડોક વધારે લેવાઈ જાય તો એ ગંગાના ઉપરવાસમાં ધાબરિયાના પ્રભાવને જાણજો. લગભગ બને ત્યાં સુધી સમય જ આપણે ચાલશું કેમ કે ઘણા શેડ્યુલ છે. ઘણા કાર્યક્રમો આપણે વચ્ચે રાખ્યા છે જેથી કરી આપણને બધું લાભ મળે. સૌથી પહેલી બાબત તો તમને કહું કે આજે શનિવાર છે તો આજે એવો વિચાર કર્યો છે કે અહીંયા સરકારીની ગુફા છે જ્યાં સરકારી મુનિઓએ તપ કર્યું અને ત્યાં રોકાણ હતા જ્યારે અહીંયા કથા કરવા આવ્યા ત્યારે તો એ સરકારી મુનિની પાસે એ ગુફા પાસે જઈ અને આપણે એક હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે. રાજી સાંજે આપણે ગંગામાની આરતી સંપન્ન કરી લઈશું. પછી બધા સરકારી મુનિની ગુફાની સામે બેસીશું અને ત્યાં સરસ મજાનો હનુમાન ચાલીસાનો એક પાઠ કરીશું અને એક ધૂન ગાઈ અને પછી આત્મકાર્ય આપણે સંપન્ન કરીશું.
કેમ કે જો ભોજનની વ્યવસ્થા ભગવાન કાગળ કરી છે તો ભજનની વ્યવસ્થા ભૂમિએ કરવી પડે. ટાઈમ ટુ ટાઈમ સરસ મજાનું સાત્વિકતા વાળું ભોજન આપણને મળી જાય છે. તો ટાઈમે ભોજન મળે તો શરીર વધારે ચાલે, એમ મનને પણ ટાઈમે ભોજન મળે ને તો મન વધારે ક્રિયા થાય. તો સાંજે આપણે ત્યાં શનિવારનો કાર્યક્રમ છે, રવિવાર જવા દેશું. રવિવારે કદાચ કાકા એમ કહેતા હતા સૌને ઋષિકેશ કે ક્યાંક ફરવા જવું હોય તો બપોર પછીના સમયમાં જશું. પછી સોમવારે આપણે બરોબર નીચે આ હોલ છે તેની બરોબર નીચે દ્વાદશ જ્યોતિર્લિંગ 12 સ્વરૂપમાં મહાદેવજી બેઠા છે. તો ત્યાં આપણે મેઘપરા પરિવારના માર્ગદર્શન અને જીગરભાઈ અમારા દિલીપ કાકા એમના નેતૃત્વ નીચે દાદાનો અભિષેક કરશું. જેમાં દૂધ ગંગાજળ તો અહીંયા સ્વયં અહીંયા પાણીની જરૂર નથી. પાણી તો બોલતા જ નહીં. પાણી બોલતા જ નહીં. તમારે જ્યારે પણ પીવું ત્યારે હાલો ગંગાજળ પીએ. કેમ કે બાપુએ સવારે કીધું કે જો અહીંયા એમ માનશો ગાંઠિયા ખાધા, પૂરી ખાધી, ભજીયા ખાધા, ચટણી ખાધી તો એટલામાં જ રહેશો, પણ કંદમૂળ ખાઈને હું રહ્યો છું ગંગાના કાંઠે તો એ તમારું ભોજન પણ કંદમૂળ બની જશે. આ તો સ્વયં ગંગાનો જળ છે. મને જ તમને પવિત્ર કરી દેશે. એટલે ગંગા જળ કહીએ છીએ આ ભાવથી. પછી મંગળવારે સાંજે આરતી પહેલા આ હોલમાં આપણે ગંગા લહરી સ્તોત્ર, ગંગાજીના મહિમાનું ગાન કરનારો 50 શ્લોકોનો એ દિવ્ય સ્તોત્ર છે, એનો પાઠ કરશો. બુધવારે ગંગા સપ્તમી છે. બુધવારે સવારે વહેલા આખા પરિવારના પિતૃઓના તર્પણનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 6 વાગે તમારે જાગવાનું નથી. સવારે 6 વાગે પહોંચવાનું છે. પછી 6 વાગે તમે નહીં પહોંચો તો ત્યાં તર્પણ શરૂ થઈ જશે. એટલા માટે ખાસ આપણે સમય સૂચકતા રાખીશું. પછીના જ્યારે કથાને વિરામ આપશું તે દિવસે બપોરે આપણે દશાંશ યજ્ઞ કરીશું અને યજ્ઞમાં પણ બધાએ આપણે આહુતિ આપીશું. એટલે કદાચ એક દિવસ પણ આપણે જો યાદ કરી ગંગાના કાંઠે અમે ભાગવત કથાના વિરામના દિવસે આહુતિ આપી કે તોય આપણો કલ્યાણ. તો આપણે કાર્યક્રમ આ બધા કાર્યોથી આપણે યુક્ત રહીશું, જોડાશું તો તથા એક સત્રમાં આપણે ચાલશે. પછી એક વાત તો મેં એવી સાંભળી છે, પરિવાર સાથે ડિસ્કસ કર્યા વગર નહીં કહું. આ ચોખ્ખું છે ખરા, એ રહસ્ય કાલે પ્રગટ કરીશ કે હું છે. પરિવારજનો સાથે ચર્ચા કરવી છે, ચર્ચા થઈ જાય એ ચર્ચાના માધ્યમે દરરોજ આપણે બેસી ભગવાનનું કીર્તન કરશું, ભગવાનનું ભજન કરશું, ભગવાનની કથા સાંભળશું. બને ત્યાં સુધી આ પીઠિકા પર હું એવો પ્રયત્ન કરીશ કે આપના હૃદયમાં પ્રભુની મૂર્તિની પૂજા થાય. આપણે એવો પ્રયત્ન કરજો કે આપ જે કંઈ જળ, અભિષેક, દ્રવ્ય આપના મનથી જે પણ ભાવ લઈ અને આપ બેઠા છો એનાથી આપ આપની સામે રહેલા ઠાકોરજીની પૂજા કરી શકો. ભગવાનના 2 સ્વરૂપો તમારી સામે રાખ્યા છે. એક ભગવાનનું સાકાર સ્વરૂપ, જે સાકાર સ્વરૂપમાં તમારું વિધિધ્યાસન થઈ શકે, અને બીજું સ્વરૂપ રાખ્યું છે શબ્દ સ્વરૂપ, જે શબ્દ સ્વરૂપ જેની તમે પરિક્રમા પણ કરી શકો. ભાગવતજીની મને કોઈ પૂછતું કે કેટલી પરિક્રમા કરી હતી તો દરરોજની 1100 લખી છે. એટલે દરરોજની 1100 કરવાની, પણ 1100 ન થાય તો આપણે કહેવું અથવા છે, હિન્દુ ધર્મમાં અથવા છે. એક શ્લોક ના આવડે તો શ્લોકનો અડધું પદ ના આવડે તો શ્લોકનો ચોથો ભાગ. એ રીતે 1100 પરિક્રમા ન કરી શકીએ તો 11 કરીએ તો એટલું જ ફળ મળે, કેમ કે આ ગંગાનો પાઠ. અહીંયા તમારી એક પરિક્રમા 100 પરિક્રમા બરોબર થશે. ભાગવતજીના દર્શન, સ્મરણ, સેવન, પૂજન. પછી બીજું તો તમને કેવું પડે છે, કેમ કે સૂચના જ લખી છે કે યહાં જો સ્વચ્છતા રખ શકો તો રહો, વરના આશ્રમ છોડ કે નીકળો. એટલે ભાગવતની પીઠિકા હોય ત્યાં આશ્રમનો આંગણો હોય, આપણું ઘર છે. આ 7 દિવસ આપણને બાપુએ ભગવાન કાકાના ભરોસે આ આશ્રમ હોયો છે. એટલે જ્યાં પણ રહેતા હશું, જ્યાં પણ હશું ત્યાં સ્વચ્છતાનો બહુ કડકાઈથી પાલન કરશું.
મને ત્યાં સુધી કોઈ વ્યાસપીઠે ના આવું ચાલુ કરતા હોય કેમ કે મારી લિંક તૂટી જશે. એટલે દિલીપ કાકા અને જીગરભાઈ એમાંથી કોઈ મળી લેજો. શ્રી દ્વારિકાધીશ સત્ય સ્વરૂપ પરમાત્માનો પ્રકાશ મારા તમારા હૃદયમાં છે. સત્ય સ્વરૂપને સમજવું જ પડે છે, સત્ય સ્વરૂપને અનુભવવું જ પડે છે, સત્ય સ્વરૂપને માનવું જ પડે છે. કેમ કે જગતમાં બીજું બધું નાશ પામે છે પણ સત્ય કાર્ય જતું નથી. એટલા માટે તો એ સત્યના નામે સત્યવાદી રાજા હરિશ્ચંદ્રને હું તમને આજે પણ યાદ કરું છું. એ સત્ય માટે ભગવાન શ્રી રામને હું તમે આજે પણ નથી ભૂલ્યા કેમ કે માતા પિતાના વચનના માધ્યમે 14 વર્ષ વનમાં જતા પ્રભુ શ્રી રામે પણ વિચાર કર્યો. સત્યની પ્રતિજ્ઞાને જાણ પામ્યા. અને એથી મહત્વની વાત આ ગંગાને પાવન રઘુવંશીઓ કરી હતી. અને એ રઘુવંશીઓ જ્યારે ગંગાના તટે પહેલી વાર આ ભૂમિ ઉપર જ્યારે પગ મૂક્યો હશે, આ ભૂમિનો સ્પર્શ કર્યો છે, આ ભૂમિમાં વહેતીમાં ગંગાને જોઈ હશે અને એ સમયે આ ગંગાને જોઈને એમને એવો નિયમ બનાવ્યો હશે કે પ્રાણ જાય તો ભલે જાય પણ અમારું વચન ન જવું જોઈએ. રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય અને વચન ન જાય. તો માત્ર ગંગાના દર્શન કરીને આવો નિયમ પોતાના જીવનના આચરણમાં મૂકી દેવા વાળા એ રઘુવંશીઓ પાસેથી પણ આપણે આ જ્ઞાન લઈશું. આ ગંગાનો તટ છે. જે પણ નિયમ તમને સારો લાગે એ નિયમ તમે તમારા જીવનમાં ધારણ કરો. બીજો કઈ નિયમ તમને યાદ રહે એવો નિયમ તમારે યાદ રાખો. એના માટે એવો નિયમ નથી હોતો કે આજ કરવું તે જ કરવું નહીં. તમને જે ગમે. કોઈને ભગવાનની કથામાં રસ હોય તો કોઈને ગરબા કીર્તનમાં રસ હોય તો કોઈને કાંઈ રસ ન હોય, ખાલી આજે જમવાનું છે એમાં રસ. તો ઘણા એમાંય રસ ન હોય, આજે જવાનું ક્યાં છે એમાં રસ. સૌના ઇન્ટરેસ્ટ સૌની જે પરિભાષા છે જુદી છે. અને આપણે આ 7 દિવસ એક પરિભાષા કરીને સૌ સાથે બેસી ભગવદ ગુણાની વાત કરીએ. એનું નામ જ સત્ય. આપણું ચિત્ત ત્યારે નારાયણને સ્વીકારી શકશે જ્યારે ચિત્તમાં બીજું કોઈ નહીં બેઠું. ચિત્તમાં ભગવાનને જ સ્થાપિત કરજો, ચિત્તમાં ભગવાનને રાખજો તો ભગવાનને રાખ્યા હશે તો ભક્તિની આ પેટિકા પરથી વહેતી કથા મારા હૃદયમાં ઉતરી જશે. અને ચિત્તમાં જો નારાયણ આવ્યા તો જીવનમાં આનંદ. અને એ આનંદ આપણે આ આનંદ ઘાટ ઉપરથી લઈ જવાનું છે. સમજાય ગયું ને? ટૂંકમાં હું તમને કહેવા એ માંગુ છું કે જેને આનંદ 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 આપણે કહીએ છીએ એ આનંદ અહીંથી લઈ જવાનો છે. અહીંયા ઘણો પડ્યો છે, ઘણો આનંદ પડ્યો છે. જેટલો લૂંટી શકાય એટલો લૂંટી અસાધ્ય. તો એનું કાર્ય એ પરમાત્માનો વિશ્વની ઉત્પત્તિ સ્થિતિને લઈને કાર્ય છે. બીજું કોઈ કામ કરે છે પરમાત્મા તો કે હા કયું તાપત્રય વિનાશાય, 3 પ્રકારના તાપોનો નાશ. મારા તમારા જીવનમાં સાત્વિક તાપ છે, મારા તમારા જીવનમાં રાજસિક તાપ છે, મારા તમારા જીવનમાં તામસિક તાપ છે. સપ્ત રજ ને તમ આ ત્રણેય ગુણોથી હું તમે જોડાયેલા છીએ. એટલે આ ત્રણેય ગુણોના લક્ષણો મારા તમારામાં દેખાવાના છે. અને ખબર ક્યારે પડે? જ્યારે કોઈ બહુ આપણા વખાણ માટે કરવા ત્યારે એ સમયે આપણામાં રજો પણ પ્રગટ થવા મળે. વાહ, હું આટલો સારો છું કે હું આટલું બધું કરું છું એટલે બધા મને યાદ કરે છે. એનો ગર્વ થાય આપણને, રજો પણ. સત્વગુણ તમારામાં ત્યારે પ્રગટ થાય જ્યારે તમે જે છો એ કોઈ તમને કહે ત્યારે તમારો સત્વગુણ પ્રગટ થાય. અને તમોગુણ ક્યારે પ્રગટ થાય? તમે હોય નહીં એવા તમને જ્યારે કોઈ કહે ત્યારે તમોગુણ કે હું આવો નથી, મને આવો છે. આ ત્રણેય ગુણોનું એક સાથે પ્રાગટ્ય સત્વ રજ અને તમ. એ ત્રણેય ગુણોની જેમ પ્રભુ પણ ત્રણેય તાપનો નાશ કરવા છે. મારા તમારા જીવનમાં 3 તાપ છે. પહેલો તાપ આદિ દૈવિક. એટલે દૈવિક એટલે ભાગ્યથી મળેલો તાપ. આદિ ભૌતિક એટલે સંપત્તિથી મળેલો તાપ. અને આધ્યાત્મિક એટલે મનથી હું તમે ભાગ્યા હોય. આ 3 અવસ્થામાં ભાગવત મને તમને ઉભા કરી. જો તમે સંપત્તિથી ભાગ્યા હો તો આ ભાગવતી તાકાત છે તમને સંપત્તિથી પાછા ઉભા કરી. જો તમે સન્મતિથી ભાગ્યા હો તો સન્મતિ તમારામાં પ્રગટ કરી અને તમને સન્મતિ થકી ઉભા કરી દે આ ભાગવત. અને જો તમે તમારા સંતતિથી આવ્યા હો, સંતાનથી આવ્યા હો તો આ ભાગવત તમને સંતાનો સામે ઉભા કરી.
આ ભાગવત માત્ર ઘરના મુંડાને ટાઈમ પાસ કરવાની વસ્તુ નથી. આપણે સિરિયલમાં કેટલા બધા એક્ટેડ હોય છે, જે જોતા હશે, નથી જોતા એની વાત નથી જોતા એને માનવું નહીં, સાંભળવું નહીં આવશે, અને જોવી નહીં બને ત્યાં સુધી. કેમ કે મનોરંજન કરાવવા વાળી એ વસ્તુ આપણા ઘરમાં કેટલા ઝેર ધોઈ ધોઈ નાખે છે એની મને તમને ખબર નથી. સિરિયલો છૂટા છેડાની આવે પછી એવું થાય. પણ આ ભાગવત એ મનોમંથન છે. આ ભાગવત કોઈ એપ્લિકેશન નથી કે તમારા મોઢાને સારો મેકઅપ કરીને સજાવી દેશે. નહીં, આ ભાગવત અરીસો છે, તમે છો એવા બતાવી દેશે. આપણે આપણા જીવનને જોઈને નક્કી કરવાનું છે કે હું તમે શબરીની જેમ જીવીએ છીએ કે શૂર્પણખાની જેમ. આપણે નક્કી કરવાનું છે કે હું તમે રામ છીએ કે રામ. આ સ્વભાવને સુધારવા માટે સ્વભાવગત આ ભાગવત આપણને મળ્યું છે. ઘણાને આદિ દૈવિકતા પરેશાન કરે છે, ઘણાને આદિ ભૌતિકતા પરેશાન કરે છે, તો કોઈને આધ્યાત્મિકતા પરેશાન કરે છે. જેને વાપરવું છે એની પાસે પૈસો નથી, જેની પાસે પૈસો છે એને વાપરવું નથી. પણ આ મિશ્ર પરિસ્થિતિમાં રહેવા વાળો વ્યક્તિ એ પોતાની જાતને પણ ક્યારેય પ્રમાણિકતા વગર ક્યાંય મૂકતો. આ ભાગવત મને તમને વૈદિક જ્ઞાનની સંહિતા છે, સંહિતામાંથી જેમ ઝરણા પૂજા કરે એમ વાત બીજી કરતા હોય ને કોઈ બીજી વાતનો સંદર્ભ મળે તો વળી ત્યાંથી વક્તા એ વાતો પર આવી જાય અને વાતને સમજાવી વળી પાછો એ વાત ઉપર આવે. આ ભાગવત છે ને ભૂલ ભૂલામણી છે. અને ભૂલ ભૂલામણી એટલા માટે છે કેમ કે અનેક પ્રશ્નો જ્યારે ભેગા થાય ત્યારે પ્રશ્ન મળે છે. પ્રશ્ન વગર તો પ્રશ્ન પણ મળતો નથી. એટલે 4 દી વાત જોવી પડે છે. એ કૃષ્ણની પ્રગટ થવા માટે 3 દિવસ આડા છે અને ચોથે દિવસે કૃષ્ણ પ્રગટ થાય છે. આ કૃષ્ણ પ્રાગટ્ય ચોથે દિવસે શું કામ? પહેલા દિવસે હું તમે બેઠા, પહેલા દિવસે મેં તમે ભાગવતનો અધિકાર મેળવ્યો, બીજે દિવસે મારા તમારા જીવનમાં જ્ઞાન આવ્યું, સુખદેવજી આવ્યા એટલે જ્ઞાન આવ્યું. ત્રીજા દિવસની કથામાં સર્ગ વિસર્ગ પોષણ ઉદ્ધિ મનવંતર ઈશાન કથા એની ચર્ચા અથવા તો સર્ગ વિસર્ગ સ્થાન પોષણ અને ઉદ્ધિ આ માસના પ્રકરણ સુધીની વાતો તૃતીય દિવસે થઈ જાય ત્યારે ચોથા દિવસે ઈશાન કથા અને મનવંતરની કથા. પેલા જીવનમાં રામ પ્રગટ થવા જોઈએ. રામ એટલે નિષ્કપટતા. બાકી રામની જેવા તૈયાર થયા હોય ને પછી કામ જો રામ જેવા ન હોય તો એ રામ નથી. નિષ્કપટતા પહેલી પ્રગટ થાય. આ નિષ્કપટતા પ્રગટ થાય. રામ જ્યારે આવે ત્યારે પછી કૃષ્ણ પ્રગટ થાય. કૃષ્ણ એટલે આનંદ. ચોથા દિવસે મારા તમારા જીવનમાં મારા તમારા હૃદયમાં કૃષ્ણનું પ્રાગટ્ય થાય. પાંચમા દિવસે બાળ લીલાના રૂપમાં આપણે ઠાકોરજીને લાલ લડાવીએ. છઠ્ઠા દિવસે એને પરણાવી દઈએ રૂકમિણી હારે અને સાતમા દિવસે એના મિત્રની હારે મુલાકાત કરાવી અને પરીક્ષિત મોક્ષ આદિની ચર્ચા કરીને કથા વિરામ આપીએ. આ સાતમા દિવસની કથાનું નામ છે મુક્તિ. પણ મુક્તિ ક્યારે મળે? જ્યારે આશ્રય લીધો હોય તો. આશ્રય લીધા વગર તો મુક્તિ પણ નથી મળતી. અને ભગવત આશ્રય કરશો તો મુક્તિ મળશે. એ સમજાવવા માટે જ ભગવાને પોતાનો એક હાથ ઊંચો રાખ્યો છે કે ટ્રાય તો કર, ખોટે ખોટો પણ પાણી આવવાની કોશિશ કર. અને બધા સર્વ ધર્માન પરિત્યજ્ય, સર્વ ધર્માને અહીંયા જો એક વાત જોવા જેવી છે. આપણને એમ થાય ભગવાને બધા ધર્મ છોડી દેવાનું કીધું. નહીં, ધર્મ એટલે શું? ધર્મ એ કઈ કપડા નથી કે આપણે પહેરી લીધા ઉતારી લીધા. નહીં, ધર્મ જમણવારે નથી કે ભૂખ લાગી ત્યારે જમી લીધા. ધર્મ પાણી પણ નથી કે તરસ લાગીને પી લીધું. ધર્મ ઓક્સિજન છે. પ્રત્યેક પળે મારે તમારે ધર્મની જરૂર પડે. તમે ઘરમાં છો ત્યારે તમારો ધર્મ તમારા પરિવારજનો પૂરતો છે. ઘરની બહાર જાઓ છો તો તમે એક આદર્શ વ્યક્તિ છો. તમારા કાર્યક્ષેત્રમાં તમે જાઓ છો તો તમારા પ્રભુત્વની નીચે જે રહેવાવાળા સેવકો નોકરો છે એના માટે તમે મહાન છો. એની સામે જો તમારું વિપરીત કાર્ય થયું તો એનું હૃદય ઉભાશે. હું આને આ માનો ને આ નીકળે. સ્વભાવગત અને વ્યક્તિગત જ્યારે દ્વેષની ભાવનાઓ, વિદ્વેષની ભાવના આ બધું જતું રહે અને એ સમય સત્કર્મ બને છે.
અને આ સત્કર્મ જ્ઞાન યજ્ઞ કહેવાય. આ ત્રણેય પ્રકારના પાપનો નાશ કરનારા એ પરમાત્માને હવે પરમાત્મા એકલા જ નહીં, એકલા કૃષ્ણ જ નહીં, કેમ કે આપણે ગમે તે નામ બોલી એકલા નથી બોલવું. જૂના આપણા માવડીને ઘણાના મોઢે શંકર પાર્વતી સાંભળ્યા છે બોલતા કે શંકર પાર્વતી એમ કે પછી પાણી પીવે અથવા શંકર પાર્વતી કે જમે. કોઈને મેં રાધેશ્યામ કહેતા સાંભળ્યા છે, કોઈને સીતારામ કહેતા સાંભળ્યા છે. તો નામ એટલું નથી હોતું, નામની સાથે એ શક્તિ પણ જોડાયેલી છે. એમ જ અહીંયા પણ એવું છે, એકલા કૃષ્ણ શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ શ્રી એટલે રાધા, રાધા સહિત કૃષ્ણને નમસ્કાર. તો રાધા સહિત ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરીએ, સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માના ચરણમાં વંદન કરીએ. આ કથાને ગાનાર સુખદેવજી મહારાજનું સ્મરણ કરી લઈએ અને આવતીકાલના સવારના પ્રથમ સત્રથી આપણે કથાનો આરંભ કરી દઈએ. આજ ભાવથી યમ પ્રવ્રજન તમનુપેતમપેતકૃત્યં દ્વૈપાયનો વિરહકાતરાજુહાર પુત્રેતિ તન્મયતયા તરવોપિનેદુ સ્તવ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. સર્વમુનિઓના ગુરુ અને સર્વભૂતોના હૃદયમાં રહેવાવાળા અને સૌનું હિત કરવાવાળા સુખદેવજીને નમસ્કાર. આવો અત્યારે ભગવાન નામ સ્મરણ કરી અને કથાને વિરામ આપશું. શ્રી રાધે જય રાધે, જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે. રાધે શ્રી રાધે, જય રાધે, જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે. શ્રી રાધે
विद्यमनुभागे संस्थाप्य